હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ તૂટી ફૂટીની રેસીપી। તરબૂચ ખાઈ અને આપણે જે છાલ ફેંકી દેતા હોય છે તે જ નકામી તરબૂચની છાલમાંથી આપણે તૂટી ફૂટી બનાવીને તૈયાર કરીશું। અને આને જોઈ અને કોઈ નહીં કહે કે આ તમે તરબૂચની છાલમાંથી બનાવેલી છે। સ્વાદમાં પણ બજાર જેવી જ બનીને તૈયાર થાય છે। તરબૂચ ખાઈ અને હંમેશા આપણે આ રીતે તરબૂચની છાલને ફેંકી દેતા હોઈએ છીએ। તો આ વિડીયો જોયા પછી તમે તરબૂચની છાલને ક્યારેય નહીં ફેંકો। તરબૂચની છાલમાં જે ઉપરનો આ લાલ ભાગ હોય તેને અલગ કરી દેવાનો। હવે જેટલો પણ આ રીતે સફેદ ભાગ હોય તેને આપણે ચાકુથી અલગ કરી લેવાનું અને ત્યારબાદ વચ્ચેથી આ રીતે એક એક કટ લગાવી દેશું। હવે તરબૂચની છાલના આ રીતે નાના નાના ટુકડા કરી લેશું। બધી જ તરબૂચની છાલમાંથી આ રીતે જેટલો પણ સફેદ ભાગ હોય એટલો લઈ લેવાનો અને બધા જ આ રીતે નાના ટુકડા કરી અને તૈયાર કરી લેશું। હવે આપણે આને ચોખ્ખા પાણીથી ધોઈ અને સાફ કરી લેશું અને તેનું પાણી નિતારી અને આપણે તેને એક વાટકામાં કાઢી લેશું। હવે ગેસ ઉપર મેં પાણી ઉકળવા પણ રાખી દીધું હતું। પાણી ઉકળી જાય એટલે બધી તરબૂચની છાલને આપણે ઉકળતા પાણીમાં નાખી દેશું અને 10 મિનિટ સુધી આપણે તેને થવા દેશું। આ તરબૂચની છાલને ચડતા 10 મિનિટ જેવો સમય લાગશે। તેને ઢાંકણ ઢાંકી અને આપણે 10 મિનિટ સુધી થવા દેશું। 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકશો તરબૂચની છાલને આ રીતે થોડો કલર બદલાઈ ગયો છે અને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। આ રીતનો થોડો એવો કલર બદલાઈ જાય અને તરબૂચની છાલ ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું। હાથેથી તોડી અને એકવાર ચેક કરી લેવાની। આ રીતે સહેલાઈથી તૂટી જાય એટલે આપણી તરબૂચની છાલ એકદમ સરસ ચડી ગઈ છે। તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી અને કોઈ કાણાવાળી ડીશમાં ઉમેરી દેશું જેથી કરી અને તેમાં રહેલું બધું પાણી નીતળી જશે। 1 થી 2 મિનિટ સુધી તૂટી ફૂટીને આ જ રીતે આપણે કાણાવાળી ડીશમાં રહેવા દેવાની છે। બધું પાણી નીતળી જાય ત્યાં સુધી આપણે તેને આ જ રીતે રહેવા દેશું। તો 1-2 મિનિટ સુધી આપણે આમનામ રાખી દેશું। 2 મિનિટ પછી પાણી બધું નીતળી જશે। હવે 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે। તમે જોઈ શકશો બધું જ પાણી નીતળી ગયું છે। તો કોઈ સુતરાઉ કપડું લઈ અને હળવા હાથે આપણે તૂટી ફૂટીને લૂછી લેવાની છે। તો આ રીતે એકદમ સરસ હળવા હાથે લૂછી અને તેને ત્યારબાદ સુતરાઉ કપડામાં વીંટી અને આપણે 2 મિનિટ સુધી રાખી દેશું જેથી કરીને તેમાં જેટલું પણ પાણી હશે તેટલું બધું જ કપડામાં આવી જશે। તો હવે તમે જોઈ શકશો આપણી તૂટી ફૂટી આ રીતે એકદમ સરસ કોળી થઈ ગઈ છે। કપડાએ બધું પાણી ચૂસી લીધું છે। હવે ફરી પાછું આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। આ રીતે એકદમ સરસ કોરી કરી અને ત્યારબાદ જ આપણે તેને ઉપયોગ કરવાનો છે। હવે એક પેનમાં આપણે 2 મોટી ચમચી જેટલી ખાંડ લઈ લેશું અને ખાંડ ડૂબે એટલું જ પાણી લેવાનું છે। અહીં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તૂટી ફૂટી બનાવતી સમયે હંમેશા ખાંડ ડૂબે એટલા જ પાણીનો ઉપયોગ કરવાનો છે। ઘણા લોકો ખાંડ કરતાં ડબલ પાણી ઉમેરતા હોય છે તો એ પાણી બળતા વધારે સમય લાગશે અને તૂટી ફૂટી પણ આપણી વધારે મીઠી નહીં બને। તો આ રીતે હંમેશા ખાંડ ડૂબે એટલા જ પાણીનો ઉપયોગ કરવાનો। મેં 2 થી 3 વખત ટ્રાય કર્યા પછી જ તમારી સાથે આ રેસીપી શેર કરું છું। હવે આપણે બજાર જેવી તૂટી ફૂટીને કલર આપવા માટે તેમાં અડધી ચમચી જેટલો બીટનો પાવડર ઉમેરું છું। તમારી પાસે બીટનો પાવડર ન હોય તો તમે રેડ ફૂડ કલર પણ ઉમેરી શકો છો। હવે તૈયાર કરેલી તરબૂચની છાલને તેમાં ઉમેરી દેશું। કલર થોડો આછો જણાઈ રહ્યો છે તો આપણે ફરી પાછો થોડો બીટ પાવડર ઉમેરી દેશું। આ રીતે 1 ચમચી જેટલો બીટ પાવડર ઉમેરી દેવાથી આપણી તૂટી ફૂટીનો કલર એકદમ સરસ લાલ થઈ જશે। હવે બધી ખાંડનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું। તો 2 મિનિટ જેવો સમય લાગશે। તમે જોઈ શકશો જેમ જેમ ખાંડનું પાણી બળે છે તેમ તેમ તૂટી ફૂટીનો કલર એકદમ સરસ લાલ થઈ જશે। હવે અડધી મિનિટ જેવો સમય લાગશે। 5 થી 7 જ મિનિટમાં આપણી તૂટી ફૂટી બનીને તૈયાર થઈ જાય છે। આ બીટના પાવડરની રેસીપી મેં મારા વિડીયોમાં આપેલી છે તો તમે ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ લેજો। 12 મહિના સુધી બીટને કઈ રીતે સ્ટોર કરવા અને તેમાંથી ફૂડ કલર કઈ રીતે બનાવવો તેની રેસીપી હું વિડીયોમાં તમને આપી દઈશ। હવે તૂટી ફૂટીમાંથી બધું જ પાણી બળી ગયું છે। આ રીતે બધું પાણી બળી જાય એટલે આપણે તેને એક વાસણમાં કાઢી લેશું। હવે તેને આખી રાત માટે પંખા નીચે સૂકવી દેવાની અથવા જો તમારે તડકામાં સૂકવવી હોય તો 1 કલાક માટે કુમળા તડકામાં પણ સૂકવી શકાય છે। તડકામાં વધારે વાર નહીં સૂકવવાની। જો તડકામાં સૂકવવાના હોય તો કુમળા તડકામાં 1 કલાક સુધી સૂકવવાની। બધી તૂટી ફૂટીને મેં ન્યૂઝપેપર ઉપર ફેલાવી અને 1 કલાક માટે તડકામાં સૂકવી દીધી હતી। તો તમે જોઈ શકશો એકદમ સરસ આપણી તૂટી ફૂટી સુકાઈ ગઈ છે। આ રીતે એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી તેને સૂકવી લેવાની છે। તો છે ને ફ્રેન્ડ્સ એકદમ તરબૂચની છાલમાંથી તૂટી ફૂટી બનાવવી સહેલી। તો આજની રેસીપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો વિડીયોને એક લાઇક કરજો,
ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને ઝૂમ કરીને બતાવું તો જો કોઈ નહીં કહે કે આ તરબૂચની છાલમાંથી બનેલી તૂટી ફૂટી છે. સ્વાદમાં પણ એકદમ સરસ બજાર જેવી અને દેખાવમાં પણ એકદમ સરસ બજાર જેવી તૈયાર થઈ છે. તમને એક તોડીને પણ બતાવું તો આ રીતે એકદમ સરસ સહેલાઈથી તૂટી જાય છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતાજી.